અમારી માટે એક કપલ આવેલું છે. ક્યાંથી આવો છો? ભાવનગરથી. આપણે મેરેજને કેટલા વર્ષ થયા? 12 વર્ષ. 12 વર્ષ થયા. મને યાદ છે 12 વર્ષથી બચ્ચું રાખવાનું ટ્રાય કરો છો. 2014 માં થયા ને? હા 2014. અત્યાર સુધી સાહેબ કેટલા ડોક્ટર બતાવ્યું? 6 ડોક્ટર જેટલા ચેન્જ બધા કરેલા ડોક્ટર શું કહેતા? કહેતા ભાઈ તમારા રિપોર્ટ છે ને પહેલા મારા રિપોર્ટ છે ને થોડાક નબળા આવતા હતા. ઓકે. પછી મને દવા આપે એટલે 1 મહિનો રહી. કોણ જોતા પહેલા? મારા વાઈફ જોતા. અને એમ થતું કે હું બતાવવા જાઉં પછી કે પછી અહીંયા તમે રીલ જોઈ હતી પછી તમને આઈડિયા આવ્યો કે રિઝલ્ટ મળશે? હા સાહેબ 100% એવું? કારણ કે સાહેબ મને યાદ છે તમે હમણાં કંઈક કહેતા હતા કે ભાઈ 4 વ્હીલમાં આવતા ત્યારે શું કહેતા હતા? મેં એવું હતું કે જ્યારે મેં ભાવનગરથી અહીંયા મહુવા આવવા નીકળ્યા ને ત્યારે મેં કીધું હતું કે મેં કીધું આ રીલ્સમાં તો મેં કીધું સારું છે મેં કીધું એમ. મેં મારા વાઈફને કીધું હતું 2 થી 3 મહિનામાં આપણી રીલ્સ બનશે. અને સાહેબ 1 મહિના અને 4 દિવસમાં મારી રીલ્સ બની ગઈ સાહેબ. જો આજે સાહેબની રીલ બની ગઈ છે બરાબર. સાહેબની લોકો આવ્યા છે અને આપણે સોનોગ્રાફી કરી છે. મેં G-Sec ફિટલ પોલ આવ્યો છે. તમે ઓલી પટ્ટી તપાસ ક્યાં લેવા? ખિસ્સામાં હાંસી રાખી છે સાહેબે. સાહેબ સાચું હોય પડે સાહેબ 12 વર્ષની મહેનત. 12 વર્ષની મહેનત આવી છે બરાબર. જો તમારી જેવા આજે પોઝિટિવ આમ ખુશ હશે ને સાહેબ બહુ જ તે બહુ રોયા અમે બહુ. એવું? સાહેબ અમારે ડેઈલી સવારની મોર્નિંગ મીટિંગ હોય છે મારા બિઝનેસમાં અને મારા વાઈફ મારી પાસે લઈને આવ્યા તો સાહેબ મારે શરૂ મીટિંગ અમારા આંખમાંથી આંસુ વહી ગયા. સાહેબ મારા માટે સાહેબ આજે આવું શક્ય બન્યું જ નથી એમ. કારણ કે સાહેબ આજે મારા માટે તમે કહો તો તમે મારા માટે ભગવાન બની ગયા છો સાહેબ આજે. જો અમારી માટે બી એવું છે કે અમારી ઉપર ટ્રસ્ટ કરીને આવો છો અને ઉપરવાળા રિઝલ્ટ આપે છે. બસ અમે ખુશ છીએ હે ને સાહેબ તમારા હાથમાં જસ છે. જસ છે. એ ઉપરવાળા આપે છે સાહેબ ને. સાક્ષાત ભગવાન જ છો અમે તો એવું જ માનીએ. કારણ કે સાહેબ માનો તો મેં 2.5-3 લાખ રૂપિયાની દવા કરી નાખેલી છે. ઓકે રિઝલ્ટ મળે. પણ હું બધા કપલને એ જ સલાહ આપતો છું કે મેક્સિમમ ટ્રાય આપણે તરફથી કરવાનું હોય છે. રિઝલ્ટ ઉપરવાળા આપતા હોય છે. બીજા બધાને રિઝલ્ટ મળે એવું જરૂર નથી. મેક્સિમમ ટ્રાય કરતા હોય છે રિઝલ્ટ મળે તો સારી વસ્તુ. નકર અમુક સમય IVF કરાવો ત્યાં બી બધાને રિઝલ્ટ મળે એવું જરૂરી નથી. પણ બધા ડોક્ટર પોતાની મને બેસ્ટ ટ્રાય કરતા હોય છે. પણ અમુક ડોક્ટરના હાથે ભગવાને લખ્યું હોય છે રિઝલ્ટ આપતા હોય છે. બસ હું એટલું કહેવા માંગુ છું બરાબર.